હેલો ફ્રેન્ડ્સ, ઉષા કિચનમાં આપનું સ્વાગત છે। અત્યારે હું બનાવી રહી છું કોપરાની બરફી, કોપરા પાક બનાવી રહી છું। કોપરાનું છીણ છે, 3 વાડકી દૂધ છે, 1 વાડકી ખાંડ છે, 1 વાડકી મલાઈ છે, થોડું અંદર કેસરવાળું દૂધ લીધું છે અને ઇલાયચી પાવડર છે। હવે આપણે ગેસ ચાલુ કરીશું। કોપરા પાક બનાવવા માટે આપણે જાડા તળિયાવાળી પેન લેવાની છે, તવો લેવાનો છે। એમાં આપણે સૌપ્રથમ આપણે 3 વાડકી દૂધ નાખીશું। આપણે 3 વાડકી દૂધ નાખીશું। દઈશું એની અંદર આપણે 2 ચમચી એડ કરીશું। ઘરની તાજી મલાઈ છે એ। હવે આપણે દૂધને ઉકળવા દઈશું। દૂધને હવે આપણે ઉકળવા દઈશું બરાબર। દૂધ ઉકળે એટલે આપણે 1 વાડકી ખાંડ નાખીશું। ખાંડ નાખી આપણે સતત હલાવતા રહીશું। કરવાનું નીચે ચોટે ને એટલે દૂધ આપણું ઉકળે, થોડું ગાઢું થાય એટલે એમાં આપણે થોડું કેસરવાળું દૂધ નાખી દેવાનું। કલર આવે કાં તો પછી ફૂડ કલર અંદર યલો નાખવાનો, કેસર ના નાખવું હોય તો તમારે। આપણે 1 વાડકી જે કોપરાનું છીણ લીધું હતું એ નાખવાનું। હવે આપણું મિશ્રણ ગાઢું થવા માંડ્યું છે। સતત આપણે તેને હલાવ્યા કરવાનું।
હવે આપણે 1 ચમચી શાઇનિંગ માટે ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરી અને હલાવ્યા કરવાનું. સાઈડો પરથી આ રીતે ચોટેલું હોય આપણે અંદર ઉખાડી લઈ લેવાનું. હવે આપણે 1 ચમચી ઇલાયચી પાવડર નાખવાનો. હવે આપણે ચેક કરી લેવાનું. એક નાની ડીશમાં લઈને થોડું આપણું મિશ્રણ તૈયાર થયું હશે તો આપણે આવી રીતે એની નાની ગોળી વળી જશે. આપણું મિશ્રણ હવે તૈયાર થવા આવ્યું છે. 2 મિનિટ રાખી અને હવે આપણે એને ઉતારી લઈશું. હવે આપણે એને ઠારી દઈશું. થાળીને થોડી ગ્રીસ કરી લેવાની, કાં તો તમારી પાસે બટર પેપર હોય એ મૂકી દેવાનું. એની ઉપર થોડી આપણે બદામ નાખી દઈશું. હવે આપણે એને 3-4 કલાક માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા મૂકી પછી આપણે એના પીસ કરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણી બરફી થઈ ગઈ છે. આપણે એને હવે કટ કરી અને પીસ કરી દઈશું. આપણો કોપરા પાક બોલું ફરી? ના ના, જવા દે જાઓ.
ફ્રેન્ડ્સ મારી કોપરાની બરફી તૈયાર છે, કોપરા પાક તૈયાર છે. આપણને આ રેસીપી ગમી હોય તો શેર, લાઈક ઓર કમેન્ટ કરશો.